માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ તેમજ સાયન્સ નું પરિણામ જાહેર કરાયું છે। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી। સુરત શહેરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 46,760 વિદ્યાર્થીઓ નોંધાયા, જ્યારે સાયન્સ પ્રવાહમાં 15,589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી। પરિણામની વાત કરીએ તો સુરતમાં સામાન્ય પ્રવાહનું કુલ પરિણામ 90.28% નોંધાયું, જ્યારે સાયન્સ પ્રવાહનું પરિણામ 89.77% રહ્યું। આ વચ્ચે ઉત્તરાયણના મોટા વરાછા વિસ્તારમાં આવેલી મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં ઝળહળતું પ્રદર્શન કર્યું છે। ધોરણ 12ના જાહેર થયેલા પરિણામમાં મૌની ગ્રુપ ઓફ સ્કૂલના કુલ 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો, જ્યારે 188 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું નામ રોશન કર્યું છે। વ્યક્તિગત સિદ્ધિમાં ગોળકિયા ફેનીએ 700માંથી 684 ગુણ મેળવીને સમગ્ર શહેરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું। વિષયવાર પરિણામમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ ખાસ પ્રદર્શન કર્યું અને જેમાં કેટલાક વિદ્યાર્થીઓએ વિવિધ વિષયોમાં શ્રેષ્ઠ ગુણ મેળવ્યા છે। ખાસ કરીને કેટલાક વિદ્યાર્થીઓએ એકાઉન્ટ અને ઇકોનોમિક્સ જેવા વિષયોમાં 100માંથી 100 ગુણ મેળવીને શાળાનું નામ શહેરભરમાં રોશન કર્યું। વિદ્યાર્થીઓની આ ઉત્તમ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા। નમસ્કાર, માર્ચ 2026 આજે ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું। મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર જેબી પટેલ સાહેબ હું બોલું છું। આજે શાળાનું પરિણામ જોઈએ તો એટલું બધું સુંદર પરિણામ બાળકો લાવ્યા છે, જેમાં અમારી શાળાના સાયન્સમાં A1 ગ્રેડ પ્રાપ્ત કરનાર 24 વિદ્યાર્થી છે અને A2 ગ્રેડ પ્રાપ્ત કરનાર 71 વિદ્યાર્થી છે। રૂપારેલિયા દિશાંકે ગુજસેટની અંદર 120માંથી 120 માર્ક મેળવ્યા છે। 37 વિદ્યાર્થીઓ એવા છે કે જેને 100 કરતા વધારે ગુજસેટમાં માર્ક્સ છે। કોમર્સની હું વાત કરું તો કોમર્સના પરિણામની અંદર શાળાના 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 188 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। શાળામાં એક વિદ્યાર્થી એવો છે કે જેને 5 વિષયમાં 100માંથી 100 માર્ક આવ્યા છે। એવા વિદ્યાર્થી જેને 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે। અને એમાં અમારી દીકરીની વાત કરીએ તો દીકરી રૂપારેલિયા એક ગોળકિયા ફેની કરી છે, જેના 700માંથી 684 માર્ક આવ્યા છે અને રાદડિયા વિદ્યા છે જેના 700માંથી 680 માર્ક આવ્યા છે। ખરા અર્થમાં આ બધા જ વિદ્યાર્થીઓને અને એના માતા પિતાને અભિનંદન આપીએ છીએ અને અમારા શિક્ષકોની ટીમને પણ હૃદયથી અભિનંદન આપીએ છીએ। થેન્ક યુ। વિદ્યાર્થી ફેલ થયા છે એમને શું કહેવા માંગશો? જો જે વિદ્યાર્થી ખરા અર્થમાં પોતાના ધારા પરિણામ કરતા પરિણામ ઓછું આવ્યું હોય અથવા કદાચ ફેલ થયા હોય તો એ વિદ્યાર્થીએ હારી જવાની જરૂર નથી। એ વિદ્યાર્થી ફરી મહેનત કરે, કારણ કે જીવનમાં આ એક્ઝામ એ કોઈ છેલ્લી એક્ઝામ હોતી નથી। ક્યારેક કોઈ વિષયમાં વિદ્યાર્થી ફેલ થઈ શકે તો એને ફરી મહેનત કરી અને આગળની એક્ઝામની તૈયારી કરવી જોઈએ। એના માટે એને હારી જવાની બિલકુલ જરૂરિયાત નથી। તો મારો ખાસ દરેક વિદ્યાર્થી માટે સંદેશો છે। જી તમારું નામ? મારું નામ માંડણકા દર્શિલ કેતનભાઈ છે। મારી સ્કૂલ મોની અંકુર, અને આ મેં પરિણામ મેળવ્યું એના પાછળ અમારી સ્ટીમ મેમ્બર, બધા સર, ટીચર અને આ સ્કૂલની કમિટી જવાબદાર છે। આ માટે અમે ખૂબ જ મહેનત કરી હતી અને સરની પણ મહેનત વધારે હતી। કેટલા પર્સન્ટેજ આવ્યા? મારે 93%। આગળ શું બનવા માંગો છો? આગળ હું AI કાં તો CSE માં લેવા માંગુ છું। મારું નામ રાદડિયા વિદ્યા છે। હું મોની ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મારે એક્ઝામમાં 700માંથી 680 માર્ક્સ આવ્યા છે અને મેં 2 વિષયમાં 100માંથી 100 માર્ક્સ લાવ્યા છે। આનો શ્રેય કોને આપશો? આનો શ્રેય મારા ટીચર્સે સૌથી વધુ આપીશ। મારી જેટલી મહેનત હતી તેના કરતાં પણ વધુ સ્કૂલનો સપોર્ટ અને ટીચર્સનો સપોર્ટ સૌથી વધુ રહ્યો હતો। કેવી પ્રકારની મહેનત કરવામાં આવી હતી? અમે અમારા શાળામાં મેં રોજ મોક ટેસ્ટ તો રહેતા જ, તે સાથે સાથે ટીચર્સ દ્વારા મોટિવેશન અને ગાઈડન્સ પણ આપવામાં આવતું હતું। એન્ડ ડેઈલી ગમે ત્યારે તમે ટીચર્સ પાસે ડાઉટ લઈને જાઓ, ક્યારેય કે એવું નહીં કે ના પાડેલી હોય, હંમેશા તમારો સપોર્ટ કરેલો છે અને સાથે રહ્યા છે। આગળ શું બનવા માંગો છો? આગળ મારે MBA કરવાનું છે।